વંદે ગુજરાત. નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈ અંતર્ગત સેમેસ્ટર 2ની અંદર રિલક્ટન્સ મોટર એક મહત્ત્વની મોટર છે. આજે આપણે આ પાઠની અંદર રિલક્ટન્સ મોટર વિશે અભ્યાસ કરીશું. જે સિંગલ ફેજ મોટરની અંદર જે રિલક્ટન્સ મોટર એક મહત્ત્વની જે મોટર છે, આ એક સ્ટેપર મોટરનો જે પ્રકાર છે. સ્ટેપર મોટરમાં તેનો જે રોટર સતત જે ફરવાને બદલે સ્ટેપમાં ફરે છે. ડિજિટલ ન્યુમેરિકલ જે કંટ્રોલના જે વિકાસને લીધે આ મોટરની માંગ પણ જે વધતી જાય છે. સ્ટેપર મોટરના બે પ્રકાર છે: વેરિયેબલ રિલક્ટન્સ મોટર અને પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની જે મોટર. તો રિલક્ટન્સ મોટર એન્ડ ઇન્ડક્શન મોટર વિથ એ મોડિફાઈડ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. એટલે કે આ જે રિલક્ટન્સ મોટર એક સ્ક્વિરલ કેજ પ્રકારની જ મોટર છે, પણ એમાં થોડો જે સુધારો કરવામાં આવ્યો છે, અને આ પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર વર્ક કરે છે. સિંગલ ફેજ ઓર 3 ફેજ. એટલે રિલક્ટન્સ મોટર બંને પ્રકારમાં આપણને મળશે. 3 ફેજ પણ હોય અને સિંગલ ફેજ પ્રકારની પણ હોય છે. રોટર ટર્ન્સ ઇન સિંક્રોનિઝમ વિથ ધ રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ. એટલે એની અંદર રોટર પોલ અને વાઇન્ડિંગ બંનેના ફ્લક્સનું જે સિંક્રોનાઇઝેશન કરવામાં આવે છે. અહીંયા આગળ આકૃતિ આપેલી છે. નોચ ટાઈપનું રોટર આપેલું છે. નોચ એરિયાઝ આર હાઈ રિલક્ટન્સ. એટલે જ્યાં આગળ નોચ આપેલી છે એટલે ગ્રો આપેલો છે, એ ગ્રુવની અંદર હાઈ રિલક્ટન્સ આવે છે. તો આ ટૂંકમાં જે રિલક્ટન્સનો અર્થ ફ્લક્સનો અવરોધ. જેમ વીજ પ્રવાહનો જેટલો અવરોધ થાય એ રીતે ફ્લક્સનો પણ અવરોધ કરવામાં આવે તો ફ્લક્સ ફોર્સ કરશે. પોલ્સ એરિયાઝ આર નોન એઝ સેલિયન્ટ પોલ. જેમ અગાઉ આપણે ઓલ્ટરનેટરમાં જોઈ ગયા કે પોલ્સ બે પ્રકારના હોય, સેલિયન્ટ અને નોન સેલિયન્ટ. આની અંદર પોલ જે સેલિયન્ટ પ્રકારના છે. સેલિયન્ટ પ્રકારનો અર્થ એનો વ્યાસ, રોટરનો વ્યાસ થોડો જ વધારે હોય. ધ નંબર ઓફ સેલિયન્ટ પોલ મસ્ટ મેચ ધ નંબર ઓફ સ્ટેટર પોલ્સ. એટલે આની અંદર સ્ટેટર પોલ અને રોટર પોલ બંનેની સંખ્યા એક સરખી હોવી જોઈએ. આ એની શરત આપી છે. તો અંદર રોટર આપેલું છે અને રાઉન્ડ બતાવવામાં આવ્યા છે રોટર ઉપર. એ જે ડેમ્પિંગ માટેના જે રાઉન્ડ આપેલા છે, અને એમાં રોટર બાર મૂકી અને એને સીલ્ડ કરવામાં આવે છે. ફ્લેટ અને બેરિયર સ્લોટ રોટરની આકૃતિ આપવામાં આવી છે. એમાં પોલ ફ્લેટ, અહીંયા આગળ ઓપન ટાઈપનો પોલ આપેલો છે અને ક્લોઝ પ્રકારના સ્લોટ આપેલા છે. એનું સ્લોટનું ઓપરેશન બતાવવામાં આવ્યું છે. રોટર એક્સલરેટ ટુવર્ડ સિંક્રોનસ સ્પીડ. એટલે કે રોટરને જે સિંક્રોનસ સ્પીડથી ફેરવવામાં આવે છે. જે સિંક્રોનસ સ્પીડ NS = 120 F/P મેથડથી આપણે સિંક્રોનસ સ્પીડ નક્કી કરી શકીએ. 2 પોલ માટેની જે સિંક્રોનસ સ્પીડ 1500 RPM છે, એ જ રીતે 3000 RPM છે. એ જ રીતે 4 પોલ રોટરની સિંક્રોનસ સ્પીડ 1500 RPM છે. એ જ રીતે જેમ પોલની સંખ્યા વધતી જાય એમ સિંક્રોનસ સ્પીડમાં ઘટાડો થતો જાય. તો રોટર એક્સિલરેટ ટુવર્ડ્સ સિંક્રોનસ સ્પીડ. બે તે ક્રિટિકલ સ્પીડ. The flow reluctance path provided by the salient pole will be cause them to snap into synchronism with the rotating flux. ફ્લક્સ સાથે મેચ થાય છે જે રોટર. When the rotor the synchronized slip is equal to 0, the rotor pull the around the reluctance torque. ફિગર બતાવવામાં આવી છે. સો ધ રોટર સિંક્રોનાઇઝ એટ નો લોડ. નો લોડ પર તમે ધ્યાનથી જો તો ફ્લક્સ
કમ્પ્લીટ બાર ઉપર એક સીધા આવે છે. તમે જો રોટર જે ફરતું નથી ને ફ્લક્સ રોટર બાર ઉપર સ્ટ્રેચ છે. રોટર થોડું જે ફરે છે એ સ્ટેપ increase in load slow the rotor down and the rotor poles lag the rotor poles. એટલે થોડો ફ્લક્સ વંકાય છે. The pole angle of lag rho is called the torque angle અને એને આપણે ટોર્ક એંગલ તરીકે ઓળખીશું. The maximum torque angle is 45°C. જે વચ્ચે જે લાઈન બતાવી છે જે સેન્ટર ઓફ રોટેટિંગ ફ્લક્સ ઓફ સ્ટેટર, બીજી એક સેન્ટર લાઈન બતાવવામાં આવે છે સેન્ટર ઓફ રોટર પોલ. બે એક્સલ વચ્ચેનો જે એંગલના પ્રમાણમાં ટોર્ક લાગુ પડશે. મેક્સિમમ લોડ પરનું ઓપરેશન બતાવવામાં આવે છે. ધ મેક્સિમમ લોડ ઇઝ વિન રો ઇઝ 45°. એટલે આપણે અગાઉ પણ કહ્યું કે મેક્સિમમ એંગલ જે 45° હોય તો મેક્સિમમ જે લોડ પર એંગલ જે મેક્સિમમ હોય. ઇફ લોડ ઇન્ક્રીઝ સો ધેટ એંગલ ઇઝ lower than 25°, the flux path is overstretched and the rotor falls out of synchronism. The motor runs at slip speed. સ્લીપ સ્પીડનો અર્થ એમ થાય કે ચુંબકીય ક્ષેત્રની સ્પીડ કરતાં જે રોટરની સ્પીડ જ્યારે ઓછી હોય ત્યારે રોટર સ્લીપ સ્પીડથી ફરે છે એમ કહેવાય, કારણ કે રોટરનો ઇનર્શિયા છે. તો અહીંયા આગળ રિલક્ટન્સ ટોર્ક્યુ આપેલો છે, એને TREL તરીકે આપણે ઓળખીશું. તો TREL ઇક્વલ ટુ K જે કૌંસમાં V/F વર્ગ મલ્ટીપ્લાય બાય સાઇન 2 રિલક્ટન્સ એંગલ T રિલક્ટન્સ ઇક્વલ ટુ એવરેજ વેલ્યુ ઓફ રિલક્ટન્ટ ટોર્ક, V ઇક્વલ ટુ એપ્લાઇડ વોલ્ટેજ, F ઇક્વલ ટુ લાઇન ફ્રીક્વન્સી હર્ટ્ઝ અને રો રિલક્ટન્સ ટોર્ક એંગલ એટલે ઇલેક્ટ્રિકલ ડિગ્રી કહી છે અને K ઇક્વલ ટુ મોટર કોન્સ્ટન્ટ. રિલક્ટન્સ ટોર્ક્યુ T રિલક્ટન્સ ઇક્વલ ટુ જે મેક્સિમમ the reluctance torque T reluctance maximum occurs at 45°. એટલે કે જ્યારે રોટર એક્સિસ અને ફ્લક્સ એક્સિસ વચ્ચેનો 45°નો ખૂણો થાય તે વખતે જે મેક્સિમમ ટોર્ક લાગુ પડશે. તો જે હવે આપણે જે રિલક્ટન્સ મોટરનો વિડીયો જોઈશું. તો અહીંયા આપણે એક રિલક્ટન્સ મોટરની જે રચના બતાવવામાં આવી છે. તો જે વચ્ચેનો ભાગ જે રોટરનો આપેલો છે અને સ્ટેટર વાઇન્ડિંગ, એમ સ્ટેટર અને રોટર વાઇન્ડિંગ આપેલી છે અને સેલિયન પ્રકારનું જે રોટર બતાવવામાં આવ્યું છે. અત્યારના મોડર્ન ટાઈપમાં આ ટાઈપની રિલક્ટન્સ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. રિલક્ટન્સ મોટરનું જે વર્કિંગ સિદ્ધાંતનો વિડીયો તમે જોઈ રહ્યા છો એમાં સ્ટેટર અને જે રોટર વચ્ચે ફ્લક્સનું રિલક્ટન્સ થાય છે અને જ્યારે જે મેક્સિમમ ટોર્ક જે 45°નું થાય છે ત્યારે રોટર સ્પીડ પકડે છે. ધ્યાનથી તમે જોશો. રિલક્ટન્સ મોટરમાં ફ્લક્સ જે ટોર્ક ઉત્પન્ન થાય છે એનું ફ્લક્સ પોલ અને સ્ટેટર પોલ્સ વચ્ચેનું જે રિલક્ટન્સ બતાવેલું છે અને ફ્લક્સ ઉપર જે ફ્લક્સ રેખાઓ જે વંકાય છે એ આપણને પ્રેક્ટિકલી જોવા જે મળે છે. તો આ પાઠની અંદર જે રિલક્ટન્સ મોટરની જે રચના, એના ભાગો, એનું ઓપરેશન એ વિશે તમે જોયું અને મને આશા છે કે તમે જે રિલક્ટન્સ મોટર વિશે જે સમજી ગયા છો અને મને સારી રીતે સાંભળ્યું એ બદલ આભાર. થેન્ક યુ.
વંદે ગુજરાત.